नौ लाख नौ दुर्गा बधाई आ चार पटनी अंदर चार धामनी अंदर जे कोઈને પણની અંદર જે કઈ માતાજી આવતા હોય બે હાથ ને તેનું માથું પડ બાંધેલું છે પણની અંદર કોઈ આવ્યું નહીં પછી કાલ વડે કાંઈ પણ થાય તો જવાબદાર ઝરણા રામ મંડળ નહીં રહે સાચી વાત છે લીધી બસની ટિકિટ મને લીધી બસની ટિકિટ મારી બાજુવાળી છે બસ આવાને છે મારી ચૌંડનાની લીધી બસની ટિકિટ મારી બાજુવાળી છે બસ આવાને છે મારી ચૌંડનાની पति चाहो सूर्य अरे मारा पप्पा हजी ने छोड़ावा अरे पप्पा हजी मारा कागनी चले मारा रामनी रजा નથી ન કરો તારો રાય રાય જેના ટુકડા પડાઈ ના ચાલો રામની રજા હોય તો
ક્યાંય નથી જાણતી હરજી તું સિંહણી હોય લાયક મોકલ ઈ જરૂર તારી વાત કરશે હરજી જરૂર તારી વાત आज जननाचा आंगणे मारी भगवती आज समोर आव्या જેના કુલમાં જાતી હતી ભલે વાલા જેની ખાપાની બી હોય કોઈ વાલા જે માનતા હોય ભગવતીને આજ ભગવતી પાસે હોરીને વધાવી લેજો અને ચાચા દીકરા આજ મારા નામ નું 100 200 ને 500 વાપર દીકરા આજ મારા નામ નું 100 200 ને 500 વાપર દીકરા એ પણ તો આજ વાપર ને જો તને કાય હમારે તો 10-15,000 નો લાભ ના કરાજો ને એ ભગવતી નું શિવરી શું દીકરા ફરી ભરોનો આજ ભરોસો ને વિશ્વાસ મારી ઉપર તો પણ દીકરા આયા નહીં કદાચ શકતો દેશ વિદેશ થી કોઈ ગયો જા અને તું ધોઈ લે વેલા પડે ને જો મને યાદ કરને અને આજ જો શિહોરી આવી ગયો દીકરા તારા હુડા નોલું ને એ તો કોઈ મને આ જગામાં માનશે ને મારી શિહોરી ને મારી શિહોરી ને એટલે સાહેબ જેના કુળમાં જેના મઢમાં જે કોઈ જગ્યા ખેલાતી હોય આજ મારી શિહોરીને વધાઈ લેજો આજ શિહોરી હોય કદાચ આજ ગૌનો ધક્કો ખાઈને આજ જનડાના આદરમાં આવીને આજ દર્શન છે તો શિહોરીને ખાવું પડે પણ આ નાકા મારા ભક્તો અહીંયા બેઠા છે નકર આ બાદશાહ એમ છે કે હિન્દુ ધર્મમાં કોઈ દેવી કે દેવતા નથી એ તો કલે સરકારના ધર્મનો નાડું જ છે સાવ આ તો જોધા પીર સિવાય બીજું કોઈ નામ નથી અરે પણ તું પણ જોઈ લેજે બાદશાહ હવે તો મારી ભગવતી હવે શિહોરી આવે છે અને આજ સરકારી જેલમાં આવી અને આજ હરજીને મુખ છોડાવે ને તો કોઈને શાસ્ત્રના ધર્મમાં કોઈને મઠ મંદિરમાં કોઈ પૂજતું ન હોય શિહોરીને બાપ શિહોરીને કોઈ પૂજતું ન હોય વાલા ત્યારે આજ ચોથું વાય મોકલવી માં ભગવતી શિહોરી અને સાહેબ જે ભાઈ કોઈ સુતા નહીં ગયા ને એ ઉડાડી જાજો એટલે બીજા કોઈ પણ તો વારો આવે એવા ચોથા ચોથા એવા ચોથા ચોથા રે
ભોળા ભગવાનની છે છે રાત સ્વચ્છ હોય તો સોનારી અરે હરજી હું આ ક્યાંય નથી જાણતી. અરે હરજી તું પાંચમું વાયા મારી ભગવતી મેલડીને મોકલવામાં આવી. જરૂર તારી વાત કરું છું હરજી, જરૂર તારી વાત કરું છું. અને સાહેબ જે કોઈ ભગવતીને આ ચૂંટણી ઓઢાડી હોય 100, 200, 500 રૂપિયા આપી અને આ તમારી ભગવતીને જ્યારે ચૂંટણી ઓઢાડી બાબા ઓઢાડી જે કોઈ ભાઈને ચૂંટણી ઓઢાડી હોય તો બે પ્લેટમાં ચૂંટણી ઓઢાડી લેજો. ની આસમાના રંગની ચૂંટણી રે માની ચૂંટણી રે માની ચૂંટણી રે માની ચૂંટણી રે
હીરાવાળી મોરી માં રૂડી અને સાહેબ આજ મારી ભગવતી સુને છે એ દીકરા એ જીવતા તો માંગુ અને આજ તો મરતા પણ માંગુ ઈ નાગરી છું હો આજ કદાચ તું મર મારી મર વાસવા રહું નહીં ઈ હું નાગરી છું એ દીકરા એ મારી સને ગઈ અને જો ચાર નારી ખાલી નો ચડાઈ ને તો એક ગાડી નહીં આવી એકવી ગાડી લાકડા બાળીને જો તારી અંદરની ચામડી બળવા બહુ નહીં અને દીકરા તને જેની પોતાનો પાવર ને હુકમ આવે કે આ મેલડી લઈએ આ મે કહ્યું દીકરા જ્યારે તને પોતાની માઈ પર હુકમ આવે અને દુનિયાની માઈ પર તારું નામ બને ને ત્યારે દીકરા માનવે કા મેલડીએ કહ્યું અને સાહેબ મેલડી આપણે જેના નામ લાગ્યા છે ને એને લોહીના પાણી બને છે ત્યારે ઇતિહાસમાં કહેવાય કાઈની જોગીની મેલડી આ મારી પાછાવાળી મેલડી આ મારી મંગલપુર મારા મનોર ભારતીની મેલડી ત્યારે બાપીના લોહીના પાણી બને ત્યારે ઇતિહાસમાં નામ લાગ્યા આપણે હવા છે હુકડી ખીચડી ખાઈ ઠંડી હાલમાં હોઈ જાય એ મેલડી આપણા નામ ઇતિહાસમાં ન આવે અને મેલડી વાળો હોય ઈ કોઈ મોળા ન હોય એટલે સાહેબ આજ મેલડીના નામ ઉપર બાપા પ્રસિદ્ધ થયો એ માથા ઠા વાય કરે
મેલનો મારો હિરિયો રોવે બેડી લાડુડી રૂવે હિરિયો રોવે બેડી લાડુડી રૂવે મેલડી લાડો મારો લાલ ભાજી રોજ અને ક્યારે લાસુડી હિરિયો સદરવા વેફ્યા લાસુડી હિરિયો ને સદરવા વેફ્યા આબરૂ દીધા કે આ મારી ભગવતી માયાની મેલડીની સંદર્ભમાં આપણે વેચી આપણું ગુજરાતની ત્યારે બાજુડાએ શું કીધું એક હે લાસુડી આપણે કીધું તો મારી મેલડીના સંદર્ભમાં મેલડીની સંદર્ભમાં હું મારી મેલડીના ખાખરા બનાવીને પહેરી કેજી પછી લાસુડી હતી એજી હિરિયો રે રૂવે રે વોની લાસુડી રૂવે મેલડી વિનાનો મારો રુધિયો ઘડી ઘડી ઘુમરો મારો ઘડી ઘુમરો મારો ઘડી ઘડી ઘુમરો મારો મારી ઘડી ઘુમરો મારો એલી લાલ કોટર લાયો મારી લીલું કોટર લાયો મારી મેલડી કે મારો વિશ્વાસ રાખીને દુનિયાના શેડાની મહેલમાં વિયા જાઓ પણ જગતની મહેલમાં જો મારી મેલડી કે ભલામણા તો કે મારા રાઘવાની સોળંકીનો વાળ વાંકો થવા દઉં ને હે તો હું આંકડા વાળી મેલડી નો હોય બાપ અને મારી મેલડી આવે તેથી શું કહેતા હોય હે મેલડી આવશે રે દુખડા ભાગશે માં હાલો મેલડી આવશે ટુકડા ભાવશે એ મારી તારું અજવાળું દુનિયામાં જ થાય છે મઢડે બોલે દેજીના મોર મારી મારી અવસર આયો તમારા આંગણે જય હો આંકડા વાળી મેલડી બાપ એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ
એ મેલડી તન રે જોઈને મારો રુધિર રાજી 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 બહુ જબરું નામ એવા નાગજી દાદા પણ આયા છે તારે ભલે ભલે આવો દાદા ભાઈ ભાઈ જોરદાર મૈયાગડા વાળી મેલડી એ અમારો રાગવાણી સોલંકી નો ધાર્યું પવન લઈ મેલડી બોલે બોલે મામા નહીં કાળી એ બોલે બોલે મૈયાગડા વાળી મેલડી એ માંગો ઈનો કરી દઉં દઉં તો મને આળાવાળી મેલડીને કોઈ માને નહીં માને નહીં માને નહીં મારા દુખિયા એ મારા દુખિયા મારાનો ભાગ્યો મારી આંગણા વાળી મેલડી બને એ જગતની મારી બા કોઈ નિર્ધણીઓ મારા આવી અને જગતની મારી બા મારી મેલડી પોકાર કરે મારી અને જો દુનિયાની મારી બા મારી મેલડી ને જેનું બાવડું ઝાલી ન લઉં ને હા તો આંગણા વાળી મેલડી નો હોય બા મારી મેલડી નો હોય બા એ જોજે મારી લોલિયાના મારી લોલિયાના પાદર મેલડી વાલા લાગે એ આ આપીદાની મોઢા મારા દુખિયા એ મારાનો ભાગ્યો મારી મેલડી મારી નિર્ધનિયાનું નાનું હાલો હાલો હવે 2 મિનિટ આંકડા વાળી મેલડી માં આવ્યા છે તારે દાદાને કહો કે બે ઘડી આનંદ કરાવો બે આને કરાવો લ્યો હાલો 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 ત્યારે માતાજીના સમયને મેં બધા યાદ કરતા હોય છે અને માતાજી એક દિવસના સમયે
જેને અંતર પડદાની વાત કરી ગયેલી ભાણા બાપુ ભુવાને હો ભાઈ અને શું કીધું એને શમશાની મારી પાસે શું કહે છે એ મને મધર સપના મયાવે રે મોઢે મને કોણ લઈ મારા બાર બેટના ધણીને યાદ કરતા હોય નકલ પેદા ધારી કહેવાય આપણા ગામને માટે અને આપ્યું હોય ને તો વાપરવાનો સમય છે સાહેબ અને શું કીધું લીલો ને જો તો શોભતો Thank you.
અરે બાદશાહ સબર કર કોણ ભગવતી માં મેલડી સોયા મારા ભક્ત હરજીને છોડાવા તમારો ભક્તજી મારા પત્ની છે અવાજ નહીં જોતા અરે મારા રામની રજા નથી નકર તારા રાય રાય જેવડા ટુકડા કરી ધડ મસ્તક જુદા કરું એ બાદશાહ અરે તારી જેખા કોઈ આયા ને કોઈ કિયા એ બાદશાહ હું તો એક માયાળુ મેલડી છે આખું પામરું દેશ ભોળીને પી જાવ ઈ મેલડી શું આંગડા વાળી એ બાદશાહ સબર કરી જા સબર કરી જા અરે યાર તમને ખબર નથી જોતા તમને કોનો રાજા છે આયા જી અરે હરજી એ આમાં હું ક્યાંય નથી જાણતી હરજી તું આજ અરણેજના પાદરમાં વાયક મોકલ હરજી આજ ગુટમાં જરૂર તારી વાર કરશે હરજી જરૂર તારી વાર કરશે હરજી અને અંગ્રેજ સરકારને એમ થયું આજ મારા આરણ્યના પાદર મારી વાળીના બુટના લગી આવર પાટો હતો અને આજ મે હું વરનો આપું તારે મારી ભગવતી આ વાટાડી મને કીધું એ અંગ્રેજ સરકાર તારી આવી એક ગાડી નહીં એક ગાડી લક્ષણ ચડાઈને એક પાપા ભાવનગર બાજુ ને એક ડબ્બો અમદાવાદ બાજુ ને એક ડબ્બો ભાવનગર બાજુ કરું ને તો બાબા બે બેની ઉઠ ઢાળી નહીં અને કદાચ એક રૂપિયો એક શ્રીફળ ચડાવી આજ તું આ નીકળ ને ત્યારે તારી ગાડી સીધા રસ્તે સીધા અને જ્યારે બૂટ આવે ત્યારે બે આંગળી કરે છે ને બૂટ શું કહે છે બધાય માણસો એમ કહેતા છે આ બૂટ એટલે શું તત શું કરે છે પણ મારી ભગવતી બૂટ જ્યારે મેરિયા મારી માને બોલાવતો તો ને જ્યારે મેરિયા મારી માને બોલાવતો તેજી આવી કરીને જીભે કરીને વાટ માર્યા હતા જ્યારે એને જીભે કરીને વાટ માર્યા આવે ને એટલે પહેલા ને મારી વાટાની બૂટ નીચે આવતી પહેલા મેરિયા આવે પછી વાટાની બૂટ આવે